સૌથી પ્રથમ તો આજે સૌ વડીલો સહિત, મુરબ્બીઓ સહિત સૌ પ્રેક્ષકો, પછી અમેરિકા વાળા, મુંબઈ વાળા, અહીં વાળા, જ્યાં વાળા હોય, જે દિલ વાળા હોય એ હાજર થાય, અને જેનું દિલ જરાક નરમ ગરમ હોય એ બાના કાઢે. પણ આપણે મિત્રો આજે ગરવા ગઢ ગિરનારની બાજુમાં જુનાગઢ અને તલાલાની યાત્રાએ જઈ રહ્યા છે. અને આપણા સથવારે કોનો? જવાહર બક્ષીનો, આદ્ય કવિ નરસિંહ મહેતાના એક વંશજ. અને જેન્યુઅલી હું એ અર્થમાં લગારે અતિશયોક્તિ કરતો નથી. જવાહર, I've been watching your program whenever possible. I correspond. દક્ષાબેનની મહેરબાની. જવાહરે ઘણા બધાની દીક્ષા લીધી હશે, પણ દક્ષાબેનની દીક્ષા કામમાં આવી ગઈ. બરોબર ભારતીબેન? બરાબર. હવે એ અર્થમાં બધું મારે ના કહેવું જોઈએ, પણ એક એવું ગુજરાતી એક રચના છે આદ્ય કવિ નરસિંહ મહેતાએ 500-600 વર્ષ પહેલા એ તલાલા જુનાગઢમાં લખી હશે, અત્યંત ત્રાસમય જીવન વખતે, કે જેને ગયા વર્ષે 2 ઓક્ટોબરે 152 કન્ટ્રીમાં એ જ ગુજરાતી ભાષામાં ત્યાંના સ્થાનિક લોકોએ, અરબ હોય, જાપાની, ચાઇનીઝ, આફ્રિકન, એ બધાએ ગાય સંભળાઈ. એ કહેવાની જરૂર ખરી જવાહરભાઈ કે કઈ રચના તો તેને કહીએ? તો મારી બુકમાં એ વૈષ્ણવજન, પછી 11 વ્રત, એવા તો હું નહીં કરી શકું, હું તો બહુ પાવર માણસ છું. પણ આઈ એમ સો ગ્રેટફુલ. શ્રીજીત રાજન અમારો ઓપરેશન મેનેજર છે, એને આ બધું અનુસંધાન કર્યું. ભારતીબેન પંકજ વરાને આપ જાણો છો સાહેબ, લંડનમાં ઘણા વખતથી રહે છે અને બહુ મોટી ખેતી કરે છે. આજના પ્રોગ્રામમાં અહીંયા બીજી લાઈનમાં બેઠા છે અમારા નિલેશભાઈ પરમાર. નિલેશભાઈ પરમાર 17 વર્ષથી ગુજરાત સમાચારનું એક મૂળ વ્યાસપીઠ સંભાળે છે. અમદાવાદથી અમારા કાર્યાલયના એ બ્યુરો ચીફ છે. એટલે મારી ઈચ્છા છે કે આપણે જવાહરભાઈ એક એમની પ્રાર્થના ભજન સંભળાવે પહેલા, કે ભારતીય કરે પહેલા, સૌથી પહેલા આ વીક સમાચાર, ગુજરાત સમાચાર, સાચા સત્વશીલ એવા સમાચાર આપવા એ ગુજરાત સમાચાર 53 વર્ષથી કામ કરે છે. તો નિલેશભાઈ આપ મેદાનમાં આવો. તમને કહો, જવાહર બક્ષી છે, એના પત્ની દક્ષાબેનના દર્શન નહીં કરાવે, એ 5 પાઉન્ડ આપો તો જ કરાવશે. પણ નિલેશભાઈ આપ આ વીકના સમાચાર શાંતિથી બોલો, લોકોને જાણવું છે. લોકો લવાજમ ભરીને, હજારો લવાજમી ગ્રાહકો છે. તો નિલેશભાઈ આપને નિમંત્રણ છે. જય નરસિંહ મહેતા. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર વેળા તુર્કીએ પાકિસ્તાનને સમર્થન જાહેર કર્યું હતું, એ તો સૌ જાણે છે. પરંતુ હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભારત સામેના મિની યુદ્ધમાં તુર્કીએ પાકિસ્તાનને તમામ પ્રકારે સક્રિય સાથ આપ્યો હતો. તુર્કીએ ભારત વિરોધી લડાઈ માટે પાકિસ્તાનને જંગી માત્રામાં શસ્ત્રો પહોંચાડ્યા હતા, તો પાકિસ્તાને ભારત ઉપર દાગેલા 350થી વધુ ડ્રોન્સ પણ તુર્કીના સૈનિકોએ જ ઓપરેટ કર્યા હતા. જોકે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ્સ આ તમામ ડ્રોન્સ તોડી પાડ્યા. આ દરમિયાન પાકિસ્તાને સિંધુ જળ સમજૂતી મામલે ભારત સમક્ષ નાક લીટી તાણી છે. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલય ભારત સરકારને પત્ર પાઠવીને જણાવ્યું છે કે સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ ઊભું થઈ શકે છે. આથી સિંધુ જળ સમજૂતી તોડવાના નિર્ણય પર ભારતે ફેર વિચારણા કરવી જોઈએ. જોકે ભારતના વિદેશ મંત્રાલયે આ અપીલ નકારી દીધી છે. ભારતીય સરહદે ચાલતો લશ્કરી સંઘર્ષ માંડ શાંત પડ્યો છે, ત્યાં પાકિસ્તાન માટે તેના જ દેશમાંથી નવી આફત ઊભી થઈ છે.
બલુચ વિદ્રોહીઓએ બલુચિસ્તાનની આઝાદીનું એલાન કરી દીધું છે. બલુચ નેતા મીર યાર બલુચે કહ્યું હતું કે પાકિસ્તાની શાસકો દ્વારા દસકાઓથી આ પ્રદેશનું શોષણ થઈ રહ્યું છે, હિંસા આચરાઈ રહી છે અને માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે. આથી અમે સ્વતંત્ર બલુચિસ્તાનની ઘોષણા કરી રહ્યા છીએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત સહિત દુનિયાના દેશો અમને માન્યતા આપશે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. પાછલા સપ્તાહે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનના શાસકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોથી ચિંતાતુર છે. સીઝ ફાયર બાદ પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથેનું યુદ્ધ માત્ર સ્થગિત કર્યું છે. પાકિસ્તાન કેવા પગલાં લે છે તેને ધ્યાને લઈને ભાવિ નિર્ણય લેવાશે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને આતંકના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે. પાણી અને લોહી એક સાથે વહી શકે નહીં. વડાપ્રધાન મોદી મંગળવારે પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા અને ભારતીય સેનાના જવાનોને સંબોધતા તેમના શૌર્ય, સજ્જતા, ક્ષમતાની ભરપૂર પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકારે આ જ આદમપુર એરબેઝ માટે દાવો કર્યો હતો, અમે ઇન્ડિયન એરફોર્સના મહત્વના એરબેઝનો સફાયો કર્યો છે. સ્ટારમર સરકાર દ્વારા ઇમિગ્રેશન ઘટાડવાના ઈરાદે નવા નીતિ નિયમો સૂચવતું વ્હાઇટ પેપર પ્રસિદ્ધ કરાયું છે, પણ નિષ્ણાતો કહે છે કે નવા નિયમો વિદેશી નાગરિકોની સમસ્યા વધારે તેવા છે. સૂચિત નિયમોથી સૌથી વધુ નુકસાન ભારતથી આવતા કેર વર્કર્સને થવાની શક્યતા છે, કેમ કે સરકારે સોશિયલ કેર વિઝા બંધ કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત માઇગ્રન્ટને પરમેનન્ટ રેસિડેન્સી હવે 5 વર્ષના બદલે 10 વર્ષે મળશે, જ્યારે વિવિધ કેટેગરીના વિઝા માટે અંગ્રેજીની A લેવલની જાણકારી ફરજિયાત કરાઈ છે. કાયદેસરના ઇમિગ્રન્ટ્સ માટે આટલા આકરા નિયંત્રણો તૈયાર કરનાર સ્ટારમર સરકારે જોકે ગેરકાયદે માઇગ્રન્ટ્સ માટે કોઈ પગલાં કે નિયમો જાહેર કર્યા નથી. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ. તમે નિલેશભાઈ થોડામાં ઘણું આપ્યું. તમે તમારા અમદાવાદના આપણા કાર્યકરો જે કામ કરે છે એનો આભાર માનું છું. આજે સોશિયલ મીડિયાના જમાનામાં હજારો લવાજમી ગ્રાહકો પોતાનો ખર્ચો કરીને ગુજરાત સમાચાર અપનાવે છે, એ તમારી મહેનત છે. હવે ભારતીબેન, આજની સભાનો દોર તમારા સફળ હાથમાં છે. સૌથી પહેલા બોલો જય પંકજ. થેન્ક યુ સીબી, થેન્ક યુ. થેન્ક યુ. તમે જે રીતે તમારામાં ઉત્સાહ છે, કંઈક કરવાની તમન્ના છે, એને હું વંદન કરું છું. જય ભારતીબેન પંકજ. સૌથી પહેલા સીબી સર, ગુજરાત સમાચાર અને ટીમ આપને સૌ શ્રોતાઓ, મિત્રો, શુભેચ્છકો અને ગુજરાતની અસ્મિતા સાથે સંકળાયેલા સર્વ સહયોગીઓ તરફથી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસને 53rd જન્મદિવસની શુભેચ્છાઓ, શુભેચ્છાઓ, શુભેચ્છાઓ. કોઈ પણ કાર્યક્ષેત્રમાં 50 વર્ષોથી વધારે ટકી રહેવું એ કોઈ નાની મોટી સિદ્ધિ નથી. આપે 5th મે 2025ના દિવસે 53 વર્ષો પૂરા કર્યા. 10th મેના દિવસે આપની દેખરેખ નીચે આપણે સૌએ ભેગા મળીને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના સ્થાપના દિવસને ભવ્ય રીતે ઉજવ્યો. આપને અને આપના બહોળા ગુજરાત સમાચાર પરિવારને ખૂબ ખૂબ શુભાશીષો. સીબી સર, આપ અમારી ગુજરાતી જનતાના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છો. આપે આપના સમાચાર પત્રકો દ્વારા ગુજરાતી જનતા વચ્ચે એકતા અને સહયોગ વધાર્યો છે અને ગુજરાતી સંસ્થાઓને ભેરુબંધી અને સહકાર પણ આપ્યો છે. સાથે સાથે અમારી સમસ્યાઓનો ઉકેલ અને માર્ગદર્શન પણ મળતું રહ્યું છે. તો ચાલો આજની સંગતને આપણે સૌ ભેગા મળીને સોનેરી બનાવીએ. તો જવાહરભાઈ,
આપ આ સાહિત્યના પવનથી મહેકતી સોનેરી સંગત શરૂ કરો પ્રાર્થનાથી. આવો. સર્વના મંગળ ઈચ્છતા વૈદિક ઋષિઓની એક બહુ જાણીતી પ્રાર્થના છે. સર્વે ભવંતુ સુખીનઃ, એટલે કે સર્વ લોકો સુખી રહે, સુખી થાય. સર્વે સંતુ નિરામયા, એટલે સૌ નિરોગી સ્વસ્થ રહે. સર્વે ભદ્રાણી પશ્યંતુ, એટલે બધાને ત્યાં મંગળ વર્તે. આપણે જ્યાં જોઈએ ત્યાં એક ભદ્રતા, મંગળતા રહે. અને માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, કોઈને જરા પણ દુઃખ ન થાય, એવી શુભ પ્રાર્થના સાથે આપણે શરૂ કરીએ. આભાર. તો મિત્રો, શ્રોતાઓ અને ગગન મંચના પધારેલા સર્વેને હું કહું છું કે આજના મહેમાન છે સોનેરી સંગત એપિસોડ નંબર 60 આદિકવિ નરસિંહ મહેતાના વંશજ જવાહર બક્ષી. એઓ એક લબ્ધ પ્રતિષ્ઠ ગઝલકાર તરીકે જાણીતા છે. જવાહર બક્ષી સાથેની આ મુલાકાત અને વાર્તાલાપ રોમાંચક છે, એટલો જ પડકારરૂપ છે. કારણ એ છે કે જવાહરની પ્રતિભા બહુમુખી છે, એનું વ્યક્તિત્વ બહુ પરિમાણીય છે અને ગઝલ સર્જન ઉપરાંત આધ્યાત્મ, ચિંતન, ધ્યાન, યોગ, કાવ્ય રસાસ્વાદ, આમ અનેક ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર છે. જવાહરમાં નરસિંહની ભક્તિની વિરક્તિ છે, તો બીજી તરફ મીરાના પ્રેમની મસ્તી પણ છે. એમની ગઝલમાં ગુલાલ ઘેરો થઈ ભગવો બની જાય છે. એ સ્થિર પણ છે અને ગતિશીલ પણ. તેથી જે કહે છે અટકવું એ ગતિનું કોઈ રૂપ જ હશે, અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે. તો સોનેરી સંગતના મિત્રો, આજે જવાહરમાં ચાલતી આ રાસલીલામાં આવો, આપણે સૌ જોડાઈએ અને એની મજા માણીએ. આપ સૌના વતી હું જવાહર સાથેની ગોષ્ઠી શરૂ કરું છું. તો જવાહરભાઈ, હાજી બોલ. શરૂઆતથી જ કરીએ. નમસ્તે. તમારો જન્મ જુનાગઢમાં, 12 વર્ષની કુમળી વયે તમે પ્રથમ છંદોબદ્ધ ગઝલ લખી. આ પ્રેરણા ક્યાંથી મળી? તમે એ રજૂ કરી ત્યારે કેવી લાગણીઓ થઈ અને કેવો પ્રતિભાવ મળેલો, અમને જણાવો પ્લીઝ. જુનાગઢ વિશે પહેલા તો એક કહું કે હું મારી જાતને ખૂબ સદભાગી સમજુ છું કે હું ત્યાં જન્મ્યો. સીબી સાહેબે કહ્યું એમ તળાજામાં જન્મેલા નરસિંહ મહેતા, એના ભાભીના મેણા, અને ખાસ કરીને એને 2 જાતના સાક્ષાત્કાર થયેલા, એક શિવનો અને કૃષ્ણની રાસલીલાનો. એ પછી ભાભીની રજા લઈને જુનાગઢ સ્થિર થયા અને આખું જીવન એમનું જે ખરેખર કાવ્ય યાત્રા છે એ જુનાગઢમાં સ્થિર થયા પછી ગતિશીલ થઈ. એટલે પહેલી વાત જે જુનાગઢની મને મારા ડીએનએમાં ઘૂસી ગઈ છે એનું એકદમ સઘન આધ્યાત્મિક વાતાવરણ. ગિરનાર છે હિમાલયથી પણ પ્રાચીન છે અને મહાભારતના પ્રસંગો સાથે વણાયેલું છે. બીજી જે આખી, તમે ત્યાં દામોદર કુંડથી ગિરનાર તરફ જાઓ ત્યાં તમને સવારના ખાસ કરીને અથવા તો એકદમ નીરવ શાંતિમાં તમને ભૈરવ રાગનો કોમળ ધ સંભળાય એટલી મને એ પ્રચંડ પેલી લાગતી. બીજું કે એ બૌદ્ધ, જૈન, શિવ, વિષ્ણુ અને મુસ્લિમ ધર્મોનું, પંથોનું, સંપ્રદાયનું એક એટલું સુભગ મિલન હતું કે ક્યાંય તમને વચ્ચે ભેદભાવ દેખાય નહીં. અમે એક જે બિરાદરી જે અમારી હતી, ભાઈચારો હતો, એ હજી એ છે અને કાયમ રહેવાનો છે. અને જિંદગીમાં અમે કોઈ પણ જાતના ભેદભાવ કે ધર્મના ભેદભાવ વિના અમે ખૂબ આનંદથી રહ્યા છીએ અને રહેવાના છીએ. બીજી એક વાત મને કે હું નાગર જ્ઞાતિમાં જન્મ્યો, નરસિંહ મહેતાની જ્ઞાતિમાં. 18મી પેઢીએ હું એનો વંશજ છું. અને એક એ આખી નાગર સંસ્કૃતિ જે તમને ખ્યાલ હોય તો 99% 500 વર્ષ પહેલા એ લોકોમાં લિટરસી હતી. એટલે મારા દાદીના 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 દાદીને લખતા વાંચતા આવડતું. તો
એ એક હતી. અને બીજા મારા હું 2 નાગરવાડાની વચ્ચે રહેતો હતો, તે મારા જે બીજા મિત્રો હતા ઇતર કોમના, એ લોકોની જે લોક સંસ્કૃતિ છે એ પણ એટલી જ સુંદર અને એટલી જ ભવ્ય હતી. અને આમ જુઓ તો હું ડાયરા, ભજનવાણી અને મુશાયરામાં જ ઉછરેલો બાળક છું. પણ એક જે મૂળ ઘટના જે મારી ગઝલનું તમે પૂછ્યું, એનો મને એમ લાગે છે કે 1950 થી 1955 સુધી મારા ફેમિલીમાં ખૂબ જ નજીકના વ્યક્તિઓના મૃત્યુ થયા. 1950માં મારા નાના, કે જે કનૈયાલાલ મુનશીની બ્રીફ લખતા હતા, સોલિસિટર હતા, પુરુષોત્તમરાય માંકડ. વાહ. એ 1951માં મારા પિતા, જે અલ્હાબાદમાં BA-LLB થઈને ડિસ્ટ્રિક્ટ જજ હતા, એમનું મૃત્યુ થયું. 52માં મારા માસાનું, પછી મારા ફુવાનું, પછી મારા કાકીનું, અને સૌથી જે ઓહ. ઘાતક હતું એ મારા મોટા બેન અને મારી સૌથી પ્રિય વ્યક્તિ મારી નાની બેનનું મૃત્યુ થયું. આ 50 થી 55માં 6 વર્ષમાં આટલું બધું થયું. અમને નાના બાળકને ડેડ બોડી પાસે લઈ જાય, બધા રોતા હોય, આપણે પૂછીએ ક્યાં લઈ જાય, તો કે ભગવાનને ઘરે. એટલે આપણે ભગવાન વિશે વિચારતા ને આમ કાઉન્સમાં કહું તો ગાળો દેતા થઈ ગયા કે ભાઈ આ ક્યાં લઈ જાય, પાછો મોકલતો નથી. પણ એને કારણે ભારતીબેન એવું થયું કે મારી ચેતનામાં જીવનની ક્ષણભંગુરતા પુષ્ટ થઈ ગઈ. જે આવ્યું છે ગમે ત્યારે જશે એ એક મારી સ્થિર થઈ ગઈ. અને થોડા વખત પછી એક ગઝલ આવી કે જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ. જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ. પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ. આ લખતા લખાઈ જાય પછી અમે વિચાર કરીએ, ભગવદ્ ગીતામાં કહ્યું છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. એટલે કે જીવન પહેલા આપણે નિરાકાર હતા અને મૃત્યુ પછી પણ આપણે નિરાકારમાં સમાઈ જવાના છીએ. તો જે વચ્ચે જે મનુષ્ય જીવનની જે આખી લીલા છે આ સાકાર જીવનમાં છે. એટલે બરફ છે, પાણીનો બરફ છે, સાકાર થાય છે. પહેલા એ પાણી હોય છે ને ઓગળ્યા પછી એ પાણી થાય છે. અને જે મારી એ મૃત્યુને કાઉન્ટર કરવાની જે એટીટ્યુડ છે એના છેલ્લા શેરમાં આવે છે કે પળભર મળ્યા છે મેઘધનુ રંગ રૂપના. એક ઝાકળના ટીપામાં એ તમને આખું 7 રંગનું સ્પેક્ટ્રમ દેખાય છે. પળભર મળ્યા છે મેઘધનુ રંગ રૂપના, અરે કાજળ ન આંજ હમણાં, આ પળમાં વહી જઈશ. આ જીવનના 7 રંગો સામે મૃત્યુનું કાજળ. અને બીજું કે આ ટાપટીપ કરવાનું છોડી દે, જિંદગી જેમ છે એમ જ્યાં છે એમ માણી લે. ઇટ ઇઝ નાવ ઓર નેવર, લીવ ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. હું ત્યાંથી શીખ્યો. અને એક બીજી જે ઘટના બની એ છે કે મેં જે પ્રયોગો કર્યા એમાં એક મારી આખ્યાન ગઝલ છે. એમાં તમે જુઓ કે કેવી રીતે આ વારે વારે ક્ષણભંગુરતા પ્રગટ થાય છે કે ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા. ઓન ધી બ્રોકન નીડલ ઓફ ટાઈમ. તારા મિલનનું ફાઉન્ડેશન ક્યાં છે? ટોટલ ક્ષણ. તે અમને એક તૂટેલી સોય જેવું જીવન આપ્યું છે, તો અમારી હેસિયત પણ જોઈ લે. ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની સાવણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા. આ જીવન પરપોટો છે, ગમે ત્યારે ફૂટી જાય છે, પણ એને ફોર્ટિફાય કરી અને ક્ષણભંગુરતામાં આ અનંતતાની યાત્રા અમે શરૂ કરી છે. મને બીજા 2 ફેક્ટર યાદ આવે છે. એક તો અમારા 2 પુસ્તકાલય હતા, ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ. એમાં બંનેમાં હું મેમ્બર હતો અને મેં ખૂબ એટલે ખૂબ વાંચ્યું. સંસ્કૃત આચાર્યોથી લઈને મને ગઝલ ખૂબ અપીલ કરતી હતી. એ કેમ ને શું કામ એ તો મને ખબર નથી, પણ એના વિશે મેં ખૂબ વાંચ્યું. સૂફીઓ વિશે વાંચ્યું, ગઝલના છંદ અને વ્યાકરણ વિશે વાંચ્યું, ડમરો અને તુલસી ને જે કંઈ હતું ત્યાં હાજર. અને એના કરતા ત્યાં 34 કવિઓનું દર શનિવારે મિલન થતું, જેમાં રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા અને અનેક કવિઓ હતા. અને હું પણ એમાં જતો. ત્યારે હું કોઈને સંભળાવતો નહીં, પણ જુનાગઢના નાગરવાડામાં દર વર્ષે દિવાળીનું સંમેલન થતું. એમાં 12 વર્ષે મેં
આજે જીવી જઈએ કાલે મરી જવાના જેવી ગઝલ કરેલી. અને એ જે મિલન હતું સીબી, એમાં એક બહુ સરસ આપણા ભારતના શ્રેષ્ઠ પ્રોફેસર કહેવાય એવા તખ્તસિંહજી પરમાર હતા, રુસ્વા મઝલુમી સાહેબ હતા, અને મનુભાઈ ત્રિવેદી ત્યાં જજ તરીકે આવેલા, એ ગાફિલને નામે ગઝલ અને સરોદને નામે ભજન લખતા. એટલે એ બધા જે દરેક શાયરની શાયરી ઉપર જે ટીકા કરે કે અહીંયા આ શબ્દ ખોટો છે ને અહીંયા છંદ તૂટો પડે છે ને અહીંયા પ્રતીક ખોટું છે ને અહીંયા કલ્પના ખોટી છે ને, એને કારણે શું છે કે મારું જે એસ્થેટિકલ જે આખું ગઝલની જે વિભાવના છે એ વધુ સતેજ બની, અને એને કારણે આ મારી જુનાગઢની ગઝલ નો મૂળ ત્યાં નખાયા. હવે આપણે ચાલો સિડરામ કોલેજમાં જઈએ કે આ મુંબઈમાં ભણતી વખતે ઓફકોર્સ સુરેન્દ્રભાઈ તો હતા તમારી સાથે, ત્યાં તમારું ગઝલ સર્જન તો ચાલુ રહ્યું. આ ગાળા દરમિયાન તમે પરંપરાની જે ગઝલકારો હતા ધુરંધરો લાઈક મરીઝ, શૂન્ય, સૈફના એકદમ પ્રિય શાયર બની ગયા. એ ગાળા વિશે થોડી વાત કરો. હું 47 થી 64 મે સુધી જુનાગઢમાં હતો. 64 મે માં મને એટલું યાદ છે કે હું સિડનામ કોલેજનું ફોર્મ ભરીને આવ્યો ને જવાહરલાલ નહેરુના મૃત્યુના સમાચાર આવ્યા 27 મે 1964 માં. અને એ પછી 2 વર્ષ પછી હું ગુજરાતી સાહિત્ય મંડળ સિડનામ કોલેજમાં સેક્રેટરી થયો, અને મેં 65-66 માં INT ના મુશાયરા સાંભળેલા. એટલે સાહેબ પાલનપુરી સંચાલન કરતા હતા, તો મેં નક્કી કર્યું કે આપણે મુશાયરો કરીએ. અમૃત ઘાયલ ના જે પત્ની છે ભાનુબેન, એ મારા નેક્સ્ટ ડોર નેબર હતા જુનાગઢમાં, એટલે ઘાયલ ને ખૂબ મળવાનું થતું. અને હું ત્યાં સેફ ને, હું 19 વર્ષનો ને સાવ ઠેઠ જુનાગઢી હતો. મારા હાલ હવાલ જોઈને એમને થયું હશે કે આ માણસ શું મુશાયરો કરશે, એટલે મને એને ગઝલો વિશે, મને ગમતા શેરો વિશે, ઉર્દુ મેં કઈ વાંચ્યું છે તો મેં ઉર્દુના 8-10 શેર સંભળાવ્યા. મને કે તમારી પસંદગી બહુ સારી છે, સારું કે આપણે મુશાયરો કરીએ. પછી મેં એની પરીક્ષા લીધી. મેં એને કહ્યું કે શેફભાઈ તમારી દ્રષ્ટિએ ગુજરાતી ગઝલનો શ્રેષ્ઠ શેર કયો? તો એમણે કહ્યું કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીશ, એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે. હવે મારાથી સહજ રીતે બોલાઈ ગયું કે આ શેર ખોટો છે. એટલે કે શું કહ્યું ખોટો? એક એની પાછળ અમીરી કરીને બહુ સરસ ગદ્ય લખતા, એનો પેલો મુરાદ સાહેબ જેવો ઘારો અવાજ હતો, એ કે શું કહ્યું, શેર ખોટો છે, કેવી રીતે? એમ કે મેં કહ્યું કે સાહેબ પીવામાં જલ્દી ન કરાય, ગઝલ એનું લુત્ફ ના આવે. મને કે લુત્ફ નો અર્થ જાણો છો? મેં કહ્યું હા સાહેબ જાણું છું. એક વિશેષ પ્રકારનો આનંદ જે છે, જે મસ્તી છે પીવાની, એ જલ્દી કરવામાં ન થાય. પછી સેફ ખુશ થયા. એને કહ્યું સારું હું આવીશ, પણ તમારે કોને બીજાને બોલાવાય? મેં કહ્યું ઘાયલ સાહેબ સાથે તો હું કહીશ એટલે આવશે, મારા બનેવી જેવા છે. અને બેફામ અને શૂન્યને બોલાવીશ. શૂન્ય સાહેબ ક્યાં મળશે? તેણે કહ્યું મુંબઈ સમાચારમાં કામ કરે છે. તો હું ચર્ચગેટમાં રહેતો તો 5-7 મિનિટ ચાલીને ત્યાં પહોંચી ગયો, અને મેં ચિઠ્ઠી મોકલી કે જવાહર બક્ષી શૂન્ય. ત્યાં 5-7 મિનિટ પછી આવ્યા કે જવાહર બક્ષી. મેં કહ્યું હા સાહેબ હું. તો કે કોણ પેલો શેર ખોટો છે લુત્ફ વાળા? હું તો હલબલી ગયો. મેં કીધું કે અરે બાપરે, હવે આ ગુસ્સે થશે, કેમ કે શૂન્ય છે એ ઉસ્તાદોના ઉસ્તાદ ગણાતા. પછી મેં એને નમ્ર ભાવે પૂછ્યું કે સાહેબ આપનું શું મંતવ્ય છે? એ કે કાલ સાંજે મારે સેફ સાથે વાત થઈ. મેં એને કહ્યું કે જે વ્યવહાર છે જિંદગીનો, એમાં આ શેર ખૂબ ઉત્તમ છે કે સમય ઓછો છે, આપણે પણ એમ કે જે ગઝલના જે હુસ્ને ખ્યાલ છે, જે વિચાર ને કલ્પનાનું સૌંદર્ય છે, એમાં છોકરાની વાત સાચી છે ને શેર નબળો પડે છે. અને તે દિવસથી મારો સિક્કો જ આવી ગયો. અને વાત કરે ત્યારે હું મમ્મટને ને આનંદવર્ધનને ને ધ્વનિ અને વ્યંજના અને લક્ષણા ને બધાની વાત કરું, એટલે એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ માણસ તૈયાર છે. અને પછી તો મેં હજારો કલાકો એમની સાથે કર્યા છે. એમાં એક બીજો એક એવો મોટો પ્રસંગ બન્યો
કે મરીઝની ગઝલો વેચાઈ ગઈ હતી અને એ બહાર પડ્યું, પછી એ બીજી પુસ્તક બંધ રહ્યું. પણ એ વખતે મરીઝની મેન્યુસ્ક્રિપ્ટ ગાયબ થઈ ગઈ. તેમના એક મિત્ર હતા ગીજુ રાજગોર, એ મારી હોસ્ટેલ આવ્યા અને મને કે ફના તારું કામ છે. મને કે આવી રીતે થયું છે, તને કેટલી ગઝલ યાદ છે? મેં કહ્યું ભાઈ હું એક પાઠી બ્રાહ્મણ જેવો છું, જે સંભળાય છે મને આખું યાદ રહી જાય છે. તો કે મને એની બધી જ યાદ છે, પણ મને છંદ નથી આવડતો. અને શૂન્યભાઈએ કહ્યું કે તું છંદનો માસ્ટર છે. એટલે શૂન્યભાઈ પાસેથી મેં પાકા કરેલા છંદ. ખરેખર તો મારા કરતા મોટા માસ્ટર શૂન્યભાઈ હતા, પણ એમણે લગભગ 71-72 માં કહેલું કે હું ન હોઉં ત્યારે જવાહર બક્ષીને પૂછવું. એટલે આ બધી બહુ ખૂબ પ્રેમની વાતો છે. અને ખાસ કરીને મેં મુશાયરામાં નહીં જવાની પ્રતિજ્ઞા લીધી હતી. પછી મારા પ્રયત્નથી મરીઝનું આગમન જ્યારે રિલીઝ થયું ત્યારે આ બધા ઉસ્તાદોએ મને કહ્યું કે તારી પ્રતિજ્ઞા તોડ અને તારે મુશાયરામાં આવવું જોઈએ. ત્યારે હું ગયો, ત્યારે મેં ગઝલ, હું નવી જાતની ગઝલો લખતો હતો અને એમાં પરંપરાનું રાખતો પણ હતો. તે મારી એક ગઝલ હતી કે તને શોધવામાં સમસ્યાનો ઢગલો, તને શોધવામાં સમસ્યાનો ઢગલો, નડે મારી દ્રષ્ટિના પડદાનો ઢગલો. મારી પોતાની દ્રષ્ટિમાં મેં એટલા બધા પડદા રાખ્યા છે કે તને ક્યાંથી ગોતું. એમાં હું લોકોએ શેર બહુ દાદ આપી. પછી મેં એક બીજો શેર કહ્યો કે ફક્ત એક શંકાની નજરે મેં જોયું, ફક્ત એક શંકાની નજરે મેં જોયું, કરી દીધો એણે ખુલાસાનો ઢગલો. અને અચાનક કોઈ મારો ખભો પકડી લીધો અને આમ કરીને માથે હાથ, હું જોઉં તો મરીશ, બધાને મારું માથું પકડીને કે આને સાચો શેર કહેવાય, એમ કે ફરી સમલાવો, એની એક બોલવાની રીત હતી. અને પછી જે પરંપરામાં ગઝલની 3 વ્યાખ્યા છે, આપણે એક પછી એક લેશું. એક પ્રિયતમા સાથે વાતચીત છે, બીજું એક હરણ જેને તીર વાગ્યું છે અને જીવ શિકારીથી બચવા જે છલાંગ મારે છે ને વેદના નીકળે છે. તો મારી એક ગઝલ હતી અનુભવ, એમાં આ શેર મારા બધા જ ઉસ્તાદોનો પ્રિય હતો કે હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પીવાડો લોકો, તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ. હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પીવાડો લોકો, તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ. અને એની પછીનો શેર છે કે મને થોડી અગવડ પડી રહી હતી એથી, ફના ઘર બદલતા મેં બદલી તો નાખ્યું, પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ. આ જે જન્મો જન્મની યાત્રા છે, જે આપણા કર્મના બંધનો કયો, સ્મરણો કયો, જે સાથે આવે છે, એટલે આવા બધા શેરોથી એ મને ખૂબ આનંદ થયો. અને સિડનામ કોલેજ મેં પૂરું કર્યું ત્યારે જ પછી દક્ષા સાથે સંબંધ. ઉભારો, મારે તો ખાસ જાણવું છે, આ અંગત સવાલ છે, દક્ષાના સાથેના પ્રણય અને લગ્નથી તમારા ગઝલ સર્જન ઉપર કેવી અસર થઈ? દક્ષા તમારી બધાની બહુ પ્રિય છે. દક્ષાએ લોગિન કર્યું છે એના પહેલામાંથી? નહીં તો આવશે હમણાં. તો એ વાત કરો. તો આજે મારી જે પછી 1967માં 1966 ફેબ્રુઆરીમાં મારી માતાનું મૃત્યુ થયું. અને પછી મેં છે ને ભગવદ્ ગીતા અને ઉપનિષદ અને અન્ય ધર્મોના ચિંતનાત્મક ગ્રંથો વાંચ્યા. અને એકવાર દક્ષા મારા રૂમ પાર્ટનરને, એની કઝિન થાય, તો એ માંદા પડ્યા હતા. આમ તો અમારી હોસ્ટેલમાં છોકરીઓને આવવા નહોતા દેતા અને સારું જ હતું, અમે બધા સીધા રહ્યા. પણ શું થયું કે અમારે ઓળખાણ થઈ અને એના મોટા બેન છે મારા રૂમ પાર્ટનરના મિત્ર હતા. અને મારા મધર ગુજરી ગયા એ પછી હું 10 દિવસે મારી બેનને ત્યાં આવ્યો, દાઢી બાડી હતી ને એણે ખરખરો વ્યક્ત કર્યો. એટલે મેં કહ્યું કે આ જીવન ક્ષણભંગુર છે, આવે છે ને જાય છે ને એવું બધું કહ્યું. એ બહુ ઇમ્પ્રેસ થયા. અને એમના પિતાજી છે એ ખરેખર એ લંડનમાં બેરિસ્ટર થઈને આવેલા, અને એમને ભગવદ્ ગીતા આખી મોઢે હતી, દક્ષાને પણ આખી મોઢે. એટલે એ રીતે અમે દક્ષા. પણ પછી શું થયું કે
અમારો સંબંધ ખૂબ પ્લુટોનિક હતો અને મિત્રાચારીનો વધારે હતો. અને એવું શરૂઆતમાં તો કઈ રોમાન્સ જેવું હતું નહીં, પણ એ તો હવે ધીમે ધીમે બરફ ને આગ મળે એટલે પીગળવાના છે. અને 1970માં એની બેને એને માન્ચેસ્ટરમાં ભણવા બોલાવી. સીબી પટેલ જાણે છે, મનર શાહ મારા જે સાડુભાઈ હતા, શ્રેયસ સાડીવાળા, તે એમના વાઈફ એ મારા દક્ષાના મોટા બેન થાય. એટલે એ દક્ષા ગઈ એને કારણે મને વધારે ગઝલ મળી. જે મારી બધી વિરહ યોગની ગઝલો છે, વિષાદની ગઝલો છે, અને હું તમને મેં છે ને જે કોઈ દુનિયામાં પ્રયોગ નથી થયો ગઝલમાં એવું, પ્રિયતમાના જવા પહેલા, જતી વખતે, ગયા પછી તરત, એના પછી થોડા વખત, એના એવી 10 ગઝલોની આખી ગઝલ માળા બનાવી છે. એનું નામ મેં વિરહ યોગ આપ્યું છે. તો જતી વખત આ 10 ઓક્ટોબર 1970 ની ગઝલ છે કે બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. અરે વાહ વાહ વાહ. લવ પોઝેસિવ છે અને કંઈક માગે છે, પણ પછી એને એમ થાય છે કે હું એવું માગી બેસું જતી વખતે કે જેને કારણે એને દુઃખ થાય, સંકોચ થાય, તો હું શું માગું. એટલે હું એમ કહું છું કે તારી અશક્તિઓ જ મને આપી દે, બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું. આ જે ગઝલની જે ઇશ્કે હકીકી ને ઇશ્કે મિજાજી છે, આમાં પ્રિયતમ પ્રિયતમાનો એ સંવાદ છે અને આત્મા પરમાત્માનો છે. આપણે પાણી બરફની વાત કરી, નિરાકાર સાકારની, એ અહીંયા પણ લાગે છે. બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. પછી એક મારી બીજી ગઝલ છે, તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે, દીવો કર્યા પછી તિમિરને ગવાય છે. પેલા શાયર સામે ક્ષમા રાખતા અને અંતે તો એ દર્દ જ ગાતા. એટલે તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે, દીવો કર્યા પછી તિમિરને ગવાય છે. એના 2 શેર સાંભળો કે લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં, ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે. લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં, ઘરમાંથી. જો આમાં આધ્યાત્મિકતામાં આપણા જ બધા એ પૂર્વગ્રહો ને એટલા બધાથી આપણે થાકી જઈએ છે કે આપણે પરમાત્મા સુધી ક્યાં પહોંચીએ. અને લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં, ત્યારે માન્ચેસ્ટર જ હોય એવું કઈ જરૂરી નથી, ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે. અને આ શેર મારો જે આધુનિક પરંપરાનો, જે હરીન્દ્ર દવે આના વિશે કહેલું કે ગઝલ છે ગુજરાતણ ક્યાં થઈ, એનો આ શ્રેષ્ઠ દાખલો છે. એ શેર સાંભળો કે ઉત્સવ સમૂહ શું હશે તારા અભાવમાં. એક તો તારી ગેરહાજરીમાં આનંદ કરવો એ પાપ ગણાય ગઝલમાં, પણ તારી ગેરહાજરીમાં આનંદ ઉત્સવ શું છે. અને એ જે બીજી પંક્તિ, આ એક ગઝલની ખાસિયત છે કે પહેલી પંક્તિમાં તમે જે સંવેદન ઉભો કરો છો, એની ચોટ બીજી પંક્તિમાં કેવી રીતે આવે છે, એ તમારી કસબ, તમારી કળાનો એક મોટો કસોટી છે. તો જુઓ કે ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં, દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે. આ જો આ મેળો ભરાવાની વેદના, ઉત્સવ. એટલે હરીન્દ્ર દવે એ કહેલું કે અંજુમન અને મહેફિલ અને મેખાના અને એ બધાની જગ્યાએ જવાહર બક્ષી ઉત્સવ, અભાવ, મેળો અને એ જે લાવ્યા છે, આ ગઝલ સાચા અર્થમાં હવે ગુજરાતણ થઈ કહેવાય. કહેવાય. હવે જવાહરભાઈ, હા, તમે આધ્યાત્મિકતાની વાત કરી, તો મહર્ષિ મહેશ યોગી સાથે તમારું એક દાયકાનું સાનિધ્ય રહ્યું, એ અનુભવ કેવો હતો મહર્ષિ મહેશ યોગી સાથેનો? અને એના ઉપર તમારી ગઝલ ઉપર એમનો શું, ગઝલોના ભાવ વિશ્વમાં એમનો શું પ્રભાવ હતો? એમાં એવું થયું કે 1970માં મુક્તાનંદ પરમહંસ વજ્રેશ્વરી વાળા અમેરિકાની ટ્રીપથી આવેલા, અને એમની સાથે એક બાબા રામદાસ, જે હાર્વર્ડ યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ હતા, જે સાધુ થઈ ગયા હતા. અને મને એની વાતમાં રસ પડ્યો.
તો હું ખાસ બાબા રામદાસને મળવા ગયો વજ્રેશ્વરી, અને અમે 1.5 કલાકની વાત કરીને એણે કહ્યું કે તું ફિલોસોફિકલી એકદમ તૈયાર છે, તારામાં કોઈ હવે પેલા શંકા નથી, પણ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તારે ખરેખર એક એપ્રોચ કરવો જોઈએ. અને એણે બિહારની કોઈ સ્કૂલનું ધ્યાન ન કર્યું. પછી બીજે દિવસે હું સવારે મુક્તાનંદજીના આશીર્વાદ લઈને જવાની તૈયારીમાં હતો, ત્યારે એણે મને બોલાવ્યો અને મારે માથે આમ ટપલી મારીને, ત્યાં એક ગુજરાતી બેન હતા જેને અમ્મા કહેતા, અને એનું નામ મને યાદ નથી, પણ એમને કહ્યું કે મારા બેડરૂમની નીચે જે ગુફા છે એમાં આને ધ્યાન કરવા લઈ જા. એટલે મને એમણે દરવાજા સુધી કહ્યું ને કે આમાં જાઓ. અને પછી જે મને અનુભવ થયો એ થોડુંક કહેતા સંકોચ પણ થાય છે, પણ એ ધીમે ધીમે મને એમ લાગ્યું કે મારો હાર્ટ બંધ થતું જાય છે, આમ રૂવાડા ઊભા થઈ ગયા, અને થોડી વારમાં એક જાણે શરીર ગાયબ થઈ ગયું, અને અચાનક મારી અંદરથી એક ફ્લેશ, જાણે આમ આપણે મેઝરિંગ ટેપ હોય એવું આમ કરીને, જેને આપણે નાગણ કહીએ છીએ, કુંડલીની, એ તો મને બધું પછી ખ્યાલ આવ્યો, અને ધીમે ધીમે હું ભાનમાં આવ્યો. પણ એમની જે ટેકનિક હતી એ મને વિરક્તિ તરફ લઈ જતી હતી, અને અંદરથી મને એમ થયું કે આ મારો રસ્તો નથી. પછી મહર્ષિ મહેશ યોગીના ધ્યાન શિક્ષક પાસે હું શીખ્યો, અને એ સાયગલ સાહેબ, અને એ મને એટલું બધું ક્લિક થયું ને મને એકદમ અંદર એક ખૂબ મનમાં ઊંડે જવાની, ચેતનાના ઊંડાણના સ્તરોનો અનુભવ થવા માંડ્યો. પણ હું ખૂબ અનડિસિપ્લિન્ડ હતો, અને હજી પણ મારી કોઈ ડિસિપ્લિન જેવું છે જ નહીં. એટલે મેં સાયકલ સાહેબને કહ્યું કે મારે આનો ઊંડો લાંબો અભ્યાસ કરવો છે. તેણે કહ્યું કે 1971માં મે મહિનામાં, જૂન મહિનામાં ત્યાં ટીચર્સ ટ્રેનિંગ કોર્સ છે, હું કરવા ગયો. ત્યાં મને પહેલી વાર નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થયો, અને ત્યાં મને એટલા બધા સારા અનુભવ થયા. એટલે હજી આજે હું કોઈ સિદ્ધ કે ગુરુ થવા લાયક નથી, પણ જે છે મસ્તી છે. પછી હું જ્યારે ઇંગ્લેન્ડ આવ્યો ત્યારે 1976માં એ ટીચર્સ ટ્રેનિંગ કોર્સમાં કયા મંત્ર કોને આપવા, હાઉસ હોલ્ડરના અને સંન્યાસીઓના મંત્ર જુદા હોય, પુરુષ ને સ્ત્રીના નર્વસ સિસ્ટમ અને એની ઓક્યુપેશન પ્રમાણે સરસ્વતી કુળના, લક્ષ્મી કુળના, કોઈ જાતના, એટલે બીજ મંત્રો હોય જેમાં કોઈ મિનિંગ ન હોય. એટલે મેં એમને મળ્યું તો એ મને કે તમે અહીંયા શું કરો છો? મેં કહ્યું કે હું અહીંયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે, હું ડિલોઇટ્સમાં કામ કરતો હતો, અને મને કે તમારી જરૂર ત્યાં છે, તમે ત્યાં આવો. પછી હું 1 મેની આસપાસ એમને મળવા ગયો, તો મને કે હવે તમે અહીંયા જ રહી જાઓ. મેં કહ્યું ભાઈ મારી પત્ની દક્ષા છે, સીએ કરે છે, એ પણ ડિલોઇટ્સમાં જ કરતી હતી, એનું પતે પછી હું આવું. એટલે 1964 થી 74 હું મુંબઈ હતો, 74 મેમાં ઇંગ્લેન્ડ આવ્યો, અને 76 ઓક્ટોબરમાં હું સ્વિટ્ઝરલેન્ડ. એટલે અમે 6 મહિના માટે જોવા ગયા હતા, કેમ કે મહર્ષિ માટે સારા કરતા ખરાબ વધારે કહેવાતું હતું, બીટલ્સના ગુરુ ને એવું બધું. એટલે મેં કહ્યું કે જોઈએ આપણે. તો અમે પછી 10 વર્ષ રહી ગયા, 1986 સુધી. અને જે એમની જે મેડિટેશન પ્રક્રિયા છે એ મને ખરેખર ફાયદો થયો. એનાથી મારી ક્રિએટિવિટી ખૂબ વધી. મેં સાયન્સ ઓફ ક્રિએટિવ ઇન્ટેલિજન્સનો પણ કોર્સ કરેલો, અને આદિલ મંસૂરીએ કહેલું બી ખરું કે આ તમે 10 વર્ષ ત્યાં રહ્યા એનો એક પ્રભાવ તમારી ગઝલમાં છે. પણ બીજી એક વાત હતી કે ત્યાં બહુ બધા મોટા પંડિતો, આખા ભારતના પંડિતો, મોટા મોટા સૂફીઓ આવતા, દરેક ધર્મના, જૈન ને બધા. તો મને એ શાસ્ત્રોનો જે શાસ્ત્રાર્થ અને પેલું થતું હતું એનો ખૂબ મળ્યો. અને બીજું જે વૈજ્ઞાનિકો, નોબેલ લોરિયસ, બ્રાયન જોસેફસન તમારા કેમ્બ્રિજના ત્યાં આવતા હતા, એવા ઘણા આવતા હતા. તો આખું જે આધ્યાત્મિકતાનું જે વિજ્ઞાન છે એ મને સમજાયું. અને જે વૈદિક ફિલોસોફીમાં જે બ્રહ્માંડની રચના અને ચેતના ને બધાની વાત છે, એનું ક્વોન્ટમ મિકેનિક્સમાં જે પુરાવો મળતો હતો, એ બધાથી મને આનંદ થયો. પછી મારી દીકરીની 1983માં જન્મ થયો. દક્ષાની પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ એટલે મેં 82માં રાજીનામું આપ્યું, પણ 1986 ડિસેમ્બરમાં છેક મને છોડ્યો.
કેમ કે અમે 2 જ જણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, બધાને ટ્રેન કર્યા, બધાને પાછું સોંપ્યું. પણ એમાં અમે તો, મારા નસીબમાં ભોગ ને યોગ હંમેશા સાથે રહ્યો છે. એટલે મહર્ષિને ત્યાં, કેમ કે અમારે ત્યારે અમે એકેડમીઝ બિલ્ડ ને બાય કરતા હતા, એટલે દુનિયાના મોટામાં મોટા બેન્કર્સ, મોટામાં મોટા બિલ્ડર્સ, ઓડિટર્સ, લોયર્સ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ બધાને મળવાનું થતું. એટલે કમ્પલસરી ફર્સ્ટ ક્લાસમાં જતા, સુપર 5 સ્ટાર હોટેલમાં રહેતા. અમને લેવા રોલ્સ રોયસ ને કેડિલાક ને બધી આવતી. પણ એ આપણે તો જુનાગઢના બાળક, એટલે આપણને એ કાંઈ સ્પર્શે નહીં. અંદરથી ફકીર જ હતા ને હજી આજે ફકીર જ રહ્યા છીએ. પણ મહર્ષિએ વિવેકાનંદ કરતા 100 ગણું કામ કર્યું. અને વિવેકાનંદ અને બાલ યોગી ને યોગાનંદ ને એના પછી એમનું સૌથી મોટું પ્રદાન છે. તો આજે આધ્યાત્મિકની ગઝલોમાં જે અનુભૂતિ આપને થઈ એના વિશે એકાદ થોડીક નાની ગઝલ સંભળાવો, થોડાક શેર. જે મારી એક ગઝલ છે તારાપણાના શહેરમાં, એ મેં 9 વર્ષે પૂરી કરી. અને એવી ડિફિકલ્ટ ગઝલ હતી કે એક શબ્દને બાદ કરતા આખો રદીફ છે. ના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. તો એ જે ગઝલ છે એ એવી રીતની છે કે એમાં આમ તો આપણે જિંદગીમાં જે પ્રયત્નો કરીએ છીએ કે પ્રિયતમાને પામવાના પ્રયત્નો કરીએ છીએ, એમાં કંઈક એવું ખોટું થાય છે કે જે આપણને નિષ્ફળ બનાવે છે. અને ઈશ્કે હકીકી જે પરમાત્મા ડિવાઇન પ્લેટો ઉપર આપણે કાંઈક કશુંક એવું કરીએ છીએ કે જે આપણને વિઘ્ન છે. તો આમાં 6 શેર છે. અને એક પહેલો શેર છે ચેતનાનો છે, મન બુદ્ધિ અહંકારનો. અને 5 મહાભૂતનું આખું મેં કેનવાસ બનાવ્યું છે. એની ગઝલ છે કે જળનો આપણે તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. આમ આઈનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. પહેલું છે તે અહંકાર છે. અને આઈનાનું શહેર એટલે મલ્ટિપ્લિકેશન ઓફ ઈગો, જેને આપણે મોહ કહ્યો છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. તો આ જે મામકાનો જે મોહ છે એ છે. પછી બીજા શેર છે એ આકાશનો શેર છે. અને એમાં એક બીજી વાત આવે છે કે શું કામ આપણને મળતા નથી, કે શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું. જો આ જાતની પંક્તિ તમને ઘાયલમાં કે મરીઝમાં કે શૂન્યમાં નહીં મળે. અને આ આખો મૂળ વાત એ છે કે એક તરફ એવી પોસિબિલિટી છે કે આપણું પરમેનન્ટ મિલન થાય, અને બીજી તરફ સમાંતર રેખાની જેમ, રેલવેના પાટાની જેમ ક્યારેય આપણે મળીએ નહીં. એ 2 છેડાની વચ્ચે ક્યાંક આપણે બ્લાઇન્ડ રમીએ ને પત્તાથી, સંભવોનું આંધળું આકાશ છું. શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું. નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. 100 માળા કરીશ કે 16 સોમવાર કરીશ તો નહીં મળે. આ ગઝલ મોટી છે પણ હું એક ખાસ શેર સંભળાવવા માંગુ છું કે જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું. હવે તમે જુઓ સાંખ્ય અને એમાં જે શંકરાચાર્ય પંચીકરણ 5 મહાભૂત છે, એમાં દરેક મહાભૂત એકબીજામાં પરોવાયેલું છે. તો જળ તો લિક્વિડ છે જ, એટલે જળ છે. પણ ભૌતિક પદાર્થનું જળ કયું તો કે બરફ, અગ્નિ તત્વનું જળ કયું તો કે ભેજ, વાયુ તત્વનું જળ કયું તો કે ઝાકળ, આકાશ તત્વનું જળ કયું તો કે વાદળ, અને તારી તાકાત હોય તો માયા એટલે મૃગજળ સુધી ભીનો. જો મૃગજળ માં ભીનો કહું તો ખોટો પડું, એટલે મૃગજળ. હવે તમે જુઓ કે આમાં શું વાંધો આવે છે. એટલે તને જે ગમે સ્વરૂપમાં હું તને મળીશ, પણ એક વાતની ખોટ છે. જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું. પણ તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. તો આ જે તરસ છે, સુફીના જે સાધના છે, એમાં પહેલો પાયો તલબ છે. તલબ પેદા કર.
તારી આપણે જેને ઈશ્વર પ્રણિધાન કહે, જ્યાં સુધી ઈશ્વરને મળવાની ઈચ્છા તીવ્ર નથી થતી ત્યાં સુધી ન આપણી મળે. સાધના શરૂ જ નથી થતી. અરે વાહ, બહુ જ સરસ. જવાહરભાઈ, તમને કેટલા બધા એવોર્ડ મળ્યા છે. નરસિંહ મહેતા એવોર્ડ, અમૃત ગઝલ, કલાપી એવોર્ડ આદિ અનેક પ્રેસ્ટિજિયસ એવોર્ડથી સન્માનિત થયા છો. અને તમારું જે ગુજરાતીની ગઝલ પરંપરા છે, જે આધુનિકતા અને અનુઆધુનિકતા, એ તો આપે આત્મસાત કર્યા છે. એ વિશે થોડી સમીક્ષા કરો. અને મારે આ પણ એક ઉદાહરણ સ્વરૂપે રે લોલ રદીફની જે ગીતના ઢાળની ગઝલ છે ને એના વિશે પણ કહો. એમાં એવું છે કે મને ગઝલનો બહુ ફોર્મના કન્સ્ટ્રેન્ટ્સ લાગતા હતા. એ રદીફ કાફિયા એટલે કે જેને પ્રાસ કહેવાય, તો એના ગઝલના સીમાડા વિસ્તારવા માટે, કેમ કે હું ડાયરામાં ઉછરેલો હતો, મેં મધ્યકાલીન સાહિત્ય ખૂબ વાંચેલું, એટલે મેં છે ને પહેલા તો એને છંદ અને એના પ્રકારમાં ઘણા બધા પ્રયોગો કર્યા. દોહા ગઝલ, છપ્પા ગઝલ, કુંડળી ગઝલ, આખ્યાન ગઝલ અને ભજન ગઝલ, ગીત ગઝલ, ગરબા ગઝલ. ગીત ગઝલમાં રેલોલ છે. એ અનેક અષ્ટનાયિકા ગઝલો, જેમાં પ્રોષિત ભરતુકા એટલે કે જેની પ્રિયતમ કે પ્રિયતમા પરદેશ ગયા હોય એના વિરહની ગઝલ છે. એમાં તારા જવાનું જ્યારે મને સાંભળે રે લોલ, આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ. અને આ મારો શેર એ જમાનામાં ક્લાસિક ગણાતો, કે જે ખૂબ મોડર્ન અભિવ્યક્તિ છે કે પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ, પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ, કાલે ફરી બરફનો સૂરજ ઉગશે રે લોલ. તો આ જે છે એ ઉપરાંત ગઝલ વિશે જેટલા આક્ષેપ હતા એની સામે મેં 4 ગઝલના ગુચ્છ સમર્પણમાં છપાવેલા. 4 વિષાદની ગઝલ, જે એક જ મૂડની ગઝલ હતી. આ વિરહ યોગના સતત જવા પહેલા, જતી વખત વગેરેની ગઝલ. એ ઉપરાંત એક રદીફની 4 ગઝલો, એક સરખા કાફિયાની 4 ગઝલો, પ્રતિકાત્મક જે ઢગલો, ધુમ્મસ, લિસોટો, એ બધા પર ગઝલ લખેલી. અને તે ઉપરાંત જે સ્વરૂપ લીલા છે, સાંકળી ગઝલ, કુંડળી ગઝલ, એ રીતની છે. એ ઉપરાંત પાત્રોની ગઝલ, આજના માણસની ગઝલ અને રૂપજીવીની ગઝલ, એ બંને પણ ખૂબ ફેમસ થઈ છે. એમાં ચેલેન્જ, જેમ કે શાયર લુધિયાનવીની ફિલ્મની ગઝલો હતી, औरत ने जन्म दिया मर्दों को, मर्दों ने उसे बाजार दिया, અથવા તો કહો જી તુમ ક્યાં ક્યાં ખરીદોગે યહાં, તો એટલું બધું ગ્રોસ લાગતું. ત્યારે મેં જે રૂપજીવની ગઝલ લખી, એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે, એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે, રોજ બત્તીનો સમય છે અને અંધારું છે. આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે. આ ખપે શબ્દ ગઝલનો નથી, પણ આ જે બજારું વસ્તુ છે, આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે. કેમ? અહીંયા ઉર્મી તો અગરબત્તીનું અજવાળું છે. આ જે બધી કામ છે. એ ઉપરાંત મેં આજના માણસની, સીબી સાહેબ, તમે ઇમરજન્સી તો તમને યાદ છે, પણ એ પહેલાના 5 વર્ષે એક ગરીબી હટાવનું સૂત્ર ઇન્દિરા ગાંધીએ મૂકેલું. અને મને આ પોલિટિશિયન્સની જે આખી જે ઇન્સિન્સિયરિટી હતી એનો એક આક્રોશ હતો. અને ઉમાશંકર જોશીએ એવું લખેલું કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેરની ભસ્મકણી ન લાદશે. અને હું આ સિવિલ વોરની વિરુદ્ધ હતો. હું મારી હોસ્ટેલમાં મેં લખીને આપેલું કે આ સદીના અંતમાં, એટલે કે 2000 સુધીમાં ભારતમાં કોઈ સિવિલ વોર નહીં થાય, કેમ કે ભારતના લોકો મરેલી ચામડીના છે. 500 વર્ષની ગુલામી ગુલાબ જાંબુની જેમ ખાઈ ગયા. તો એ જે આજના માણસની ગઝલ હતી, જે મુંબઈમાં ફૂટપાથ ઉપર સૂતેલા લોકોથી મારી પ્રેરાયેલી ગઝલ છે કે ટોળાની શૂન્યતા છું, આ નથિંગનેસ ઓફ ક્રાઉડ, ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી, હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને, ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી. આ જે ખાલીપણું છે એ ઢોલની એમ્પ્ટી છે એટલે પીટે છે, સ્લોગન તરીકે ગરીબોને વાપરે છે. પછી જે બીજું છે, સાચી વાત, એની પછીનો ઢોલનો, મરેલી ચામડીનો, કે નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ. જો આવી ગઝલ ગુજરાતીમાં ક્યારેય પહેલી લખાઈ નથી.
નામર્દ શહેનશાહ નું ફરમાન થઈ જઈશ, હું ઢોલ છું પીટો, મને કંઈ પણ થતું નથી. તો આ જે છે, બહુ અને સરસ. છેલ્લે આ ગઝલમાં ખૂબ વિવાદ થયેલો, પણ એ જરા વાત મોટી છે. એમાં બીડીના ઠૂઠિયું મેં વાપરેલું. ઉમાશંકર જોશીની સામે લખેલું કે આ તમે જે અગ્નિની વાત કરો છો એની ક્વોલિટી કેવી છે, તો જુઓ, એક ઠીંગરાતા આત્માની ગઝલ છે. એક છેલ્લો શેર કહી દઉં એનો, કે સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત. આજે પોલિટિશિયન્સ વચન આપે છે, અમે તમને સ્કૂલો ખોલાવી દેશું ને હોસ્પિટલો કરાવી દેશું ને કુવા ખોદાવી દેશું. સાંત્વનના આખા ગરીબોની જે આખી એની ડાર્કનેસ ઓફ લાઈફ, એ આખી એક હોલો પેચીસ ઓફ કોન્સોલેશનમાં સમાઈ ગઈ છે. સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત, બીડીના ઠૂઠિયામાં કોઈ બોલતું નથી. બીડી નહીં, ઠૂઠું નહીં, ઠૂઠિયું. કોકનું મોઢું બંધ કરવું હોય તો કઈ આપવું પડે. અને આ ઠૂઠિયું કેવું છે કે એક ફૂંક મારો ત્યાં તો એનો અગ્નિ ખતમ થઈ જાય, પછી મેલ કેવી રીતે બળવાનો. અને ભારતીબેન, સૌથી મોટી વેદનાની વાત એ છે કે આ ગરીબ માણસ અગ્નિ પોતે અંદર લે છે અને ધુમાડા બહાર કાઢે છે, અને ધુમાડાથી કોઈ મેલ બળતા નથી. તો આ ઉપરાંત મેં દોહા છંદ, ઝૂલણા છંદ, વિષમ છંદ, કુંડળીઓ છંદ, છપ્પા છંદ, એ બધામાં ગઝલો લખી છે. અને એનો એક દાખલો આપું કે કોઈ, આ દુહાની ગઝલ છે, કોઈ હમણાં આવશે ભીતો ભણકારાય, કોઈ હમણાં આવશે ભીતો ભણકારાય, એક અમસ્તી શક્યતા આખું ઘર પડઘાય. આજે આખું ઘર પડઘાવાની વાત છે. અને જે નરસિંહ મહેતાનો ઝૂલણા છે, તો એની એક સંભળાવું. જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેહને. એ જ છંદ છે કે એક દી સ્વપ્નમાં સ્વપ્ન આવ્યું મને, એક દી સ્વપ્નમાં સ્વપ્ન આવ્યું મને કે તારું હોવું છે સ્વપ્ન જેવું. એક દી સ્વપ્નમાં સ્વપ્ન આવ્યું મને કે તારું હોવું છે સ્વપ્ન જેવું. અટપટા ખેલમાં પાપણો પટપટે, ભેદનું મૂળ નીકળ્યું પડળમાં. એટલે આ ઊંઘમાં અટપટા ભોગ ભાસે છે, અરે તારા આંખના પડળ દૂર કરતો, બાકી તો સવાર સામે જ છે. એટલે આ બધું જે કામ હતું એમાં જે મને આટલા એવોર્ડ્સ મળ્યા. અને એમાં એક ખાસ મને નર્મદ સુવર્ણચંદ્રકની વાત યાદ આવે. ત્યારે લંડનમાં પ્રવીણભાઈ શાહ જે અહીંયા છે, એમને ઘરે મારો નરસિંહ મહેતાનો પ્રોગ્રામ હતો. તે દિવસે મને મારી વાઈફ દક્ષાનો ફોન આવ્યો કે ભગવતી શર્માનો એક તમારે ફોન કરવાનો છે, આ લેટર આવ્યો છે કે તમને નર્મદ સુવર્ણચંદ્ર પદક આપે છે. તો મેં ભગવતીભાઈને સ્વીકારવા માટે ફોન કર્યો લંડનથી. તો એમણે મને કહ્યું કે જવાહર, તમને કદાચ ખબર નહીં હોય, પણ આપણા 100 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ગઝલ સંગ્રહને આ એવોર્ડ મળ્યો નથી. કેમ કે 5 વર્ષે એક જ બુકને મળે છે, અને તમારું તારાપણાના શહેરમાં. એટલે મારી તો રાડ ફાટી ગઈ. મેં કહ્યું મારી પહેલા શૈદા, મરી, શૂન્ય, બેફામ, અને મારી પહેલાની પેઢીમાં આદિલ મંસૂરી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ચીનુ મોદી, મનર મોદી, અને અહીંયા કદાચ હાજર હોય તો અદમ ટંકારવી સાહેબ ને બધા એ જે છે, એમણે પણ બહુ મોટું કામ કર્યું. જુનાગઢ પછી પહેલી વાર મેં એવું જોયું કે ત્યાં બોલ્ટન પ્રેસ્ટનમાં ક્યાંક ગયો હતો હું, અને એકી સાથે 30 ગઝલકારો એમની ગઝલ સંભળાવી. હું તો, મને તો સ્વર્ગ મળી ગયો એવું લાગતું હતું. ધન્યવાદ છે એ લોકોને. તો આ જે મારા કામનો જે કદર થઈ છે, એ મને આ ગઝલ, અને મેં જેમ કહ્યું છે મારા મેલામાં કે મર્યાદામાં રહીને અનંતતાને પામવાનો જે મારો પ્રયત્ન છે, એ અનેક રીતે હું અનંતતાને પામ્યો છું એમ કહી શકું. અને એ કામને કારણે મને આ એવોર્ડ્સ મળ્યા છે. હવે જવાહરભાઈ, આપણે વાત તો થઈ છે કે આપે પીએચડી નરસિંહ મહેતા ઉપર કર્યું છે. હાજી. તો અમને નરસિંહ મહેતા અને એમના કાવ્યો વિશે કહો. એ જે તમે આમાં થોડું વણી લીધું છે, તો સાથે સાથે બીજો પ્રશ્ન પણ લઈ લો કે તમે જે આ બધા આદિલ, મનહર, ચીનુ, મનોજ, રમેશ પાસેથી આધુનિક અનુભૂતિની ગઝલો તો મળી છે, પણ હવે ગઝલો અનુઆધુનિક કહેવાય છે. તો હાલ સર્જાતી સમકાલીન ગઝલો વિશે પણ તમારું શું મંતવ્ય છે? ભાઈ, અનુઆધુનિકોમાં હું પણ એક હજી જીવું છું. અમુક ખરેખર ખૂબ સારા કવિઓ, હરીશ બિનાશ્રુ છે, અશરફ ડબાવાલા,
લલિત હા. ત્રિવેદી, અનિલ ચાવડા વગેરે ઘણા છે. પણ માફ કરજો, હું બધા ગઝલકારોની માફી માંગીને કહું છું કે 95% જોડકણા હોય છે ગઝલમાં. અને એ વિશે વાત ન કરીએ તો ઓછી છે. એના ચાલો કરતા વાંધો નહીં, આપણે ના કરીએ. નરસિંહ મહેતા એમાં એવું છે બેન કે સાહિત્યકારો મારા કરતા 1000 ગણા મોટા હતા. કેકા શાસ્ત્રી, ભાયાણી સાહેબ, હા, જયંત હા. કોઠારી, સુખદેવજી પંડિત વગેરે. પણ એ લોકોએ કોઈ સાધના નહોતી કરી, એટલે જે નરસિંહ મહેતાની કવિતાના અમુક સંકેતો છે પકડાયા નહોતા. મેં હા. 25 વર્ષ સંશોધન કર્યા પછી મેં પીએચડી શરૂ કર્યું, અને એમાં મેં સિદ્ધ કર્યું છે કે નરસિંહ મહેતા એક પોતે યોગી હતા, અવધૂત હતા, જ્ઞાની વેદાંતી હતા, ભક્ત હતા અને એક નિપુણ કવિ હતા કે જેને વાહ. કાવ્ય શાસ્ત્ર અને જે એની પહેલા લખાયેલી ભાગવતની કવિતા, જયદેવની કવિતા, એના ચાતુરીના પદો ગીત ગોવિંદ ઉપર આધારિત છે. અને એ જે એની મધુરા ભક્તિના જે શૃંગાર કાવ્યો છે, જેને કારણે એમને જેલમાં જવું પડ્યું. પેર શણગાર ને હાર ગજ ગામિની, ક્યારની કહું છું કે ચાલ ઉઠી, રસિક મુખ ચુંબીએ વળગીએ ઝુંબીએ, હાથ તો લાજની દુહાઈ છૂટી. આજે ચૂંબવાની, વળગવાની, ઝૂમવાની વાત છે. એ લોકોને એમ થયું કે આ ભક્તિ છે નહીં. એ લોકોને શૃંગાર ભક્તિની પરંપરા ખબર જ નહોતી. એમના પછી તરત જે વલ્લભાચાર્ય આવ્યા, એમણે પણ બાળક કૃષ્ણની ભક્તિ પર વધારે પ્રાધાન્ય આપ્યું. ખાલી ફાગના સમયમાં એ રાધા કૃષ્ણની ભક્તિના. એક તમને દાખલો આપું સીબી સાહેબ, કે જળ કમળ છાંડી જાને બાળા. આપણા દરેક ક્લાસમાં, દરેક સ્કૂલમાં, દરેક 5000 50,000 શિક્ષકોએ શીખડાવ્યું છે, પણ 600 વર્ષમાં કોઈને ખબર નહીં પડી કે કુંડલીની યોગનું કાવ્ય છે. અરે વાહ. જ્યારે કમળ વાહ. ને નાગણ ભેગા વાહ. થાય ત્યારે બૌદ્ધ તંત્ર, જૈન તંત્ર, હિન્દુ તંત્ર, હઠયોગ, કબીર સંપ્રદાય, રવિભાણ સંપ્રદાય, શ્રી વિદ્યા સંપ્રદાય, નાથ સંપ્રદાય, બધામાં એક જ અર્થ થાય, કુંડલીની યોગ. અને એક એક કમળ જાગશે તને મારશે મને, એ મૂળાધાર કમળ ખુલવાનો, એ ભયથી તમે મુક્ત થાવ છો. પછી રંગે રૂડો રૂપે પૂરો, એ કામથી તમે મુક્ત થાવ છો. તારી માતાએ કેટલા જન્મ્યા, જે હૃદય કમળમાં વાત આવે છે, મોહથી છૂટો છો. લાખ સવાનો મારો હાર આપું, આ કંઠ કમળ છે, એ લોભથી છૂટો છો. બેવ બળિયા બાઠે વળગ્યા, અહીંયા શિવના ત્રીજા નેત્રમાં એ કામનો ભસ્મ થાય છે. અને મજાની વાત એ છે કે બેવ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથ્યો, સહસ્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાજે હાથીઓ. હારી ગયા પછી આટલો બધો જોર કેમ કરે છે? કેમ કે આને સહસ્ર દળ કમળ કહેવાય, 7મું કમળ. અને 8મા કમળને ગગન મંડળ કહેવાય, ગગન ગાજે હાથીઓ. એટલે મેં શિવ સંહિતાના જે સર્વ યોગીઓનો એક સર્વમાન્ય ગ્રંથ છે, એના પતંજલિના ભગવદ્ ગીતાના આધારો સાથે મેં આ મારી થીસીસ પ્રૂવ કરી છે. અને એ સીબી સાહેબ, આપણે નેક્સ્ટ જ્યારે પણ મારો વારો આવે, આ વર્ષે, આવતે વર્ષે, એ પછીના વર્ષે, કે તમારે 100મે વર્ષે જ્યારે આવે ત્યારે, તો આપણે 1-1.25 કલાક નરસિંહ મહેતા કરશું, જે ચોક્કસ. મારો બહુ સ્પેશિયલ છે. થેન્ક યુ. એટલે હું વધારે હવે સવાલ પૂછતી નથી, કારણ કે તમે સરસ રીતે આખું ચર્ચાનો અંત નરસિંહ મહેતાની ગઝલો, કવિતાઓ સમજાવીને કર્યો છે. તો મને લાગે છે જવાહરભાઈ, સૌથી પહેલા આપનો ખૂબ ખૂબ આભાર. આજે આજ કી મુલાકાત બસ ઇતની કહેવાનું મન નથી થતું, પણ અમારા ગગન મંચ ઉપર ભેગા થયેલા શ્રોતાઓને કહું કે ફરીથી આપણે જવાહર બક્ષીને મળશું. નરસિંહ મહેતાના સૌથી રસપ્રદ પાસાઓ અને એમની કવિતાઓના પાના પલટવા, સાથે સાથે જવાહરની ગઝલોમાં ગુમ થવા અને એમની કવિતાઓની આંખે દુનિયા જોવા માટે આપણો એક ખૂબ દોઢ ખૂબ આભાર. મિનિટ આપો તો તમે જે કોટ કરી એ ગઝલથી પૂરું કરું. ભલે. જે મારી જે આધ્યાત્મિક અનુભૂતિની ગઝલો છે, જે સાંભળો બાપુ, સાંભળો જવાહર, હાજી પૂરું કરવાની ઉતાવળ કોઈ નથી. અરે વાહ. એનું કારણ કહું, આજનો લાવો લીજીએ રે. હાજી આજનો લાવો લીધો. મારે 2 વાત કરવી છે. હાજી સાહેબ. બેન,
જેને ઉતાવળ હોય એ માફ કરે, પણ આવો પ્રસંગ આ ડોસાએ 88 વર્ષમાં જોયો નથી. આ સીબી અને આજે જવાહરને મેં નવા સ્વરૂપમાં જોયા, સાંભળ્યા. ક્રાંતિકારી છે. હું કવિ નથી, હું તો એક પત્રકાર છું કે પ્રકાશક છું. I tell you, તમે ક્રાંતિકારી છો બાપુ. તમે જે બધા અભિષણ કર્યા, અને હું વર્ષોથી દરરોજ અમે ફેમિલીમાં સાંજે ભજન ગાઈએ છીએ. મને પ્રશ્ન આવે જવાહરભાઈ, હાજી આ તલાલાનો જન્મેલો માણસ ત્યાં જુનાગઢમાં ફરતા ફરતા તેજમાં તત્વ તું, તત્વમાં તેજ હતું, બીજમાં વૃક્ષ હતું, વૃક્ષમાં બીજ હતું. આ બધી વાતો કરે. વાહ વાહ પછી ગળ્યા પછી નામરૂપ જૂથવા. મને જરા જાણવું છે, મારે અંતે તો હેમનું હેમ હોય. હાજી સાહેબ સવાલ. મારે એટલા માટે જાણવું છે જવાહરભાઈ કે આપણે કાર્યક્રમ ઘણા કરશું. તમારો ઉપયોગ કરવો, ભારતીબેનના થકી કરવો અને સમાજને આપી દેવું, તો બારવટીઓ થવા હું તૈયાર છું. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. પણ મારે રક્ષાબેનને પહેલા જોવા છે. દક્ષા એ પડદા બહાર કેમ એ છે? દત્તાબેન નમસ્તે. આવી દક્ષાબેન ને પકડ્યા તમે. દક્ષા મારે બીજે ભારતી તું ક્યાં છે? એ કે છે હું તારા દિલમાં છું. હા ના ના અહીંયા એ શિવોદોને કોન્ફરન્સ કોલ આવી ગઈ છે, બધાને હાય કે ભારતીબેન છે. દક્ષાબેન તમારો નામ નથી. જયેશભાઈ, ઘરકી મુર્ગી દાળ બરાબર. તમારા માટે જવાહર કઈ નથી. કલાકમાં બહુ વધારે છે પટેલ સાહેબ, બહુ વધારે છે એટલે એમને disturb ન સાંભળો, કરી શકો. બે વાત કરું. મારી ઈચ્છા છે ભારતીબેન, એક દક્ષાબેન. કલાક એક આપણે પારાયણ કરીએ સતત 3 વીક, એક કલાક ઝૂમ પ્રોગ્રામમાં જવાહર અલગ અલગ સ્વરૂપે વાત કરે. વર્ષો પહેલા કરનાળીમાં હું ગામઠી ગીતા શીખ્યો હતો. ગીતા તો બધા છે, પણ ગામઠી ગીતા વિદ્યાનંદ મહારાજે બનાવી હતી વર્ષો પહેલા. મારી ઈચ્છા છે ભારતીબેન, તમે નક્કી કરજો, સિદ્ધિત રાજેશનો કોન્ટેક્ટ કરજો. સારા કામમાં ઢીલ નહીં. ભલે. આપણે બે વાત મહત્વની કરી લો કે સથવારો જવાહરનો છે, આપણે તત્વ ચિંતન કરવું છે. જ્યાં લગી આત્મા તત્વ છીણ્યો નહીં, નો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. સર્વ જૂઠી. એટલે જવાહરભાઈ ક્યાં ગયા? પાછા ખોઈ ગયા. હાય. અરે અમારી પાછળ જ છે. અરે જવાહર, પાછળ જ રહેવા દો એમને, તો જ રસ્તો મળશે સાચો. એટલા માટે વાત કરું છું. સીબી સાહેબ, મને આનંદ એ થયો કે તમે ઘણો બધો નરસિંહ મહેતાને આત્મસાત કર્યો છે. અને હું તમને આ- કહી દઉં, હું સાહેબ હાજી. અંગૂઠા છાપ માણસ છું. નહીં, નહીં. 53 વર્ષમાં પ્રકાશન કર્યા પછી હા. તો મારા મોઢા ઉપર કઈક લાઈટ હોય તો હા. આ બધા તત્વજ્ઞાનીઓનો છું. ઓકે. મેં એક જ ખેતરમાં ખેતી કરી નથી, પણ તમે જે ખેતી ઉડાણથી કરી છે જવાહર, હા. એની અનુભૂતિ મને મળી. ભારતીબેન, અત્યારે કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય ને તો પ્લીઝ સિદ્ધિતભાઈ જરા એક્શન કરજો. આજે ક્યાં ગયા અમારા સુરેન્દ્રભાઈ, જગદીશભાઈ? દેવીબેન ને વાત કરવી છે. હાય દેવીબેન, નમસ્તે, કેમ છો? તે કેમ છો? એકદમ તમારું જળકમણ જયારે થતું હતું વ્યાખ્યાન, ત્યારે હું ત્યાં હતી. એટલે તમે કહ્યું કે જે નાનપણમાં અમે જે ભરત બિચારા નાગણ મારી નાખ્યું, બધા નજર સામે આવે, પછી તમે જે આધ્યાત્મિક અર્થ બતાવ્યો, ધેટ વોઝ સ્પ્લેન્ડિડ, સુપર્બ. અને ઘણી યાદ કરું છું આપણે ભારતી ને પ્રવીણભાઈ ને ત્યાં મળીએ. એટલે હાજી હાજી, તમે આવો ત્યારે આપણી ઘરે પ્રવચન રાખશું આપણે. જરૂર જરૂર. આપણે અમે જે વાત કરી ને હરીન્દ્ર દવેની, તો એમણે બહુ સરસ મને પ્રવીણભાઈ કહ્યું હતું કે તમે એની બુક છે કૃષ્ણ અને માનવ સંબંધો, વિચ ઇઝ મને અગેન એન્ડ અગેન વાંચવી ગમે છે, કે આધ્યાત્મિકમાં એને શું સંબંધો છે માનવના. ને સિવાય તમારું જે બધું જ્ઞાન છે મહેશ યોગીનું, અને તમે ત્યાં કેટલા બધા વર્ષો રહ્યા હતા, તો એ અદ્ભુત છે. દેવીબેન, બે વસ્તુ છે. જ્ઞાન હોવું એ તો પહેલો પાયો છે, અને એ જે શરૂઆત છે, પણ પરમાત્માને
પ્રાપ્ત કરવો. નરસિંહ મહેતા કહે છે, લટકે મળે નરસૈનો સ્વામી હિંડે મોડા મોડ રે. એને એની સામે હાલતો ચાલતો દેખાતો, એની ચેતનામાં પુષ્ટ થતો, એની સાથે હંમેશા રહેતો. તો એ જે અનુભૂતિ છે, હું સીબી સાહેબ આપની રજા સાથે એક મારી આ સમાધિની અનુભૂતિની ગઝલના બે ત્રણ શેર આગળ કરો. ઇરશાદ, ઇરશાદ. કે દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે. આખું બ્રહ્માંડ મારી આજુબાજુ ફરે છે, હું તો ખાલી પલાઠી મારીને બેઠો છું. દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે, શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. વાહ. શરૂ થયો નથી તો પણ નથી તો પ્રવાસ પણ ચાલે પ્રવાસ છે. ચાલે છે. ને શેર સાંભળજો કે દશે દિશામાં સતત એક સામટી જ સફર. દશે દિશામાં હું આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું, આમ એક વિસ્ફોટ છે. સાયમલ્ટેનિયસ એન્ડ કોન્સ્ટન્ટ જર્ની ઇન્ટુ ઇન્ફિનિટી. વાહ. દશે દિશામાં સતત એક સામટી જ સફર, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. આહા. અને હું એ ન દશે દિશામાં સતત એક સામટી જ સફર, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. ને છેલ્લો શેર છે કે અટકવું, અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. હું સ્થિર છું, મારામાં રાસ ચાલે છે. વાહ. ભારતીબેન, ભવિષ્યમાં જી બોલો બોલો સર. કાર્યક્રમમાં બ્રિટિશ ગુજરાતીમાં આપણે નસીબદાર છીએ. લેન્કેશાયરની આજુબાજુમાં પ્રિસ્ટન બોલ્ટનમાં આદમ ટંકારવી ના મિત્રો હા. બહુ સુંદર ખેતી કરે છે સાહિત્યની, ગુજરાતીતાની. તો એમને પણ જોઈન કરજો. જરૂરથી. હવે આપણે દરેક કામમાં પહોંચતો આપવો પડે. રાઈટ. આજે આપણે સુંદર વાતો કરી. જવાહર દક્ષાબેનની પરવાનગીથી જવાહરે અહીંયા બધી જવાહરની શું કહેવાય લાણી કરી. મારી ઈચ્છા છે કે તમારે આજે હું સમાપન આભાર તો માનવાનું જરૂર, હજુ તો આપણે શરૂઆત છે. ભારતીબેન, જવાહરભાઈ, નિલેશભાઈ, અમારા બ્યુરો ચીફ, એ બધા માનું છું. પણ આજે આપણે જેમ ગયા જુનાગઢ અને તલાળા, આવતા ગુરુવારે આપણે જવું છે સ્કોટલેન્ડમાં. અરે વાહ. સ્કોટલેન્ડમાં ગુજરાતી સમાજ છે, અને એમાં એક બેન છે આપણા મીનાક્ષીબેન ચાપાનેરી કરી છે. સાહેબ અદની વ્યક્તિ છે, એનો પતિ મોટો પ્રોફેસર હતો, છે હજુ પણ. એ બેન મારા વાચક છે, મને પત્રો વ્યવહાર કરે છે. એમણે મારી વિનંતીને માન આપીને ત્યાંની ચારેક બહેનો સાથે વાર્તાલાપ કરશે આવતા ગુરુવારે. વન્ડરફુલ. લંડનમાં જ ગુજરાતી, બ્રિટિશ ગુજરાતી સમાવેશ થયા નથી. પછી કાર્ડિફ જવાનું છે. સાહેબ, આ આપણી જે યાત્રા છે સોનેરી સંગત, એના ઘણા બધા એપિસોડ છે. પરંતુ એક વસ્તુ કહી દઉં કે સોનેરી સંગત એક અદ્ભુત અનુભવ મને થયો છે. એમાં આજે ધારો કે 49 ભાઈ બહેનો દેખાય, 2 માણસો દેખાય છે, 3 દેખાય છે, પણ એનું જે બને છે ને સુદર્શન ચક્ર યુટ્યુબ, એ લોકો બહુ જોવે છે. અને મને આજે આનંદ થયો કે કેટલા બધા ભાઈ બહેનો, પ્રવીણભાઈ ચારે વર્ષો પછી જોયા, બીજાને જોયા, કંઈક નવા મિત્રોને પણ જોયા. હું માનું છું ત્યાં તો રામ કી ચિડિયા રામ કા ખેત છે. અમારી પાસે કઈ નથી, પણ જે મળે છે એ વહેંચવામાં માનું છું. અને બિલીવ મી, આઈ નો યુ. મહર્ષિ યોગીના બાબતમાં મેં પણ અભ્યાસ કર્યો છે. હું પણ એક વખત ત્યાં મુલાકાતે મને બોલાવ્યો હતો. હું એવા બધા મોટા માણસોને મળું છું, પણ હું અદનો માણસ છું. હું કણબી છું. હું લેખક, કવિ કે પત્રકાર નથી, હું પ્રકાશક છું. અરે વાહ.
એ અર્થમાં આજે હું ધન્યતા અનુભવું છું કે જે પ્રકારે જવાહરે વાત કરી. સાહેબ, શ્રીરામ કોલેજમાં જોઈ છે, આપણા સ્ટેડિયમની પાછળ છે, ત્યાં રજની પટેલના ઘરે હું જમવા પણ ગયેલો છું. એક જમાનામાં મુંબઈના બેટા જ બાદશાહ બેરિસ્ટર રજની પટેલ હતા, એ મારા વડીલ મિત્ર હતા. પણ તમે ત્યાં ગયા અને પાછા આવ્યા, અચરજ થાય છે. તમારા સોનેરી સંગત માટે મને એક શેર યાદ આવે છે. બોલો. મેં ઋષિકેશમાં મારા સાધુઓ સાથેના અનુભવ ઉપર એક ગઝલ લખેલી, એના 2 શેરથી એડ કરું છું જરૂર જરૂર. કે અંધ જગતને હું નહીં આંજુ સાईं. એ લોકો આમ જગતને મિથ્યા ગણતા ને મોટા મોટા પેલા પહેરતા ને ભગવા કપડા પહેરતા. એટલે અંધ જગતને હું નહીં આંજુ સાईं, વેશ નહીં વૃત્તિ પહેરું છું સાईं. વેશ નહીં વૃત્તિ પહેરું છું સાईं, અને શોધ કરી ચકમકની પામ્યો પારસ. શોધ કરી ચકમકની પામ્યો પારસ, યાદ કરું તો સોનું સોનું સાईं. આ તમારી સોનેરી સંગતમાં જે સોનું સોનું વરસી ગયું સાહેબ. ગુજરાતી ભાષાના મૂળાક્ષર કો કક્કા બજી, તમે એનું એવું સરસ મિશ્રણ કર્યું છે. અને બિલીવ મી, ચંદ્રો એમ કહેવાય કાયમ માટે ગુજરાતીતા આપણી અસ્મિતા રહેશે. એમાં જવાહર બક્ષીનું અનુદાન સુવર્ણ અક્ષરે કાયમ માટે છે. થેન્ક યુ વેરી મચ. જય હો, જય હો, થેન્ક યુ. સૌનો આભાર. હેવિંગ મી. આવતા ગુરુવારે મળ્યા. જય ગુજરાત, જય ગુજરાતીતા. આવજો જવાહરભાઈ. આવજો, થેન્ક યુ. આવજો.